હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આજે ચાલુ ઊંડામાં બ્લોગ બનાવું છું કેમ કે ટાઈમ જ ન મળ્યો મને. બતાવું તમારે જગ્યાએ જવું તો મેં પણ નહીં જોઈ. આ ભાઈ ભેગી જવું જગ્યાએ આપણે ચાલો તો જઈએ આપણે. હાય દોસ્તો, તું આવી ગયો છું. હવે આ જગ્યાનું નામ તો મને ખબર નથી. એક ભાઈ અહીંયા ફરે છે, એને પૂછાય કરી જોઈ, જાણ કરશો કઈ જગ્યા છે. તમારું નામ શું? મારું નામ પરેશ ગોહિલ, બાદર કરતી રહેના. હા બોલો. આ ડુંગર છે, શંકરનું મંદિર છે, જે બાદરગઢ ગામે આવેલું છે. રાપરની બાજુમાં છે, પિથરોઈ મંદિર છે. હાલો તો તમને ઉપર જઈને બતાવીએ. આમ જો જૂની લિફ્ટ છે અને આ પગથિયા છે. આ એટલા બધા ચડવા પડશે, ક્યારે ચડી લેશું? ચાલો જઈએ. તો બહુ જ ઉપર ચડવાનું છે, પણ આ નજારો થોડોક સારો આવે ને, શું કે કેમેરામાં કેચઅપ કરવા માટે કે ને એ કરવા. આ ભાઈ આપણે જોડે છે, આપણે જાણકારી આપશે. તમને પણ બતાવું. આમ જુઓ, હવે ટાવર દેખાય ને, સીટ ઉપર જવાનું છે. ચાલો તો સીટ ઉપર જઈને જ તો થાકી રહ્યો. હજી તો 50 પગથિયાં ચડ્યા, હજી 50 ચડવાની બાકી છે. આ જો આ ભાઈ તો સુઈ ગયા. હર હર મહાદેવ. દોસ્તો આપણે નવીન જોયું. સમજો આ પથ્થર છે, એના વિશે ભાઈ કાંઈક જાણકારી કે સમજો શું છે આ ભાઈ? પથ્થર જે છે ને, એના માટે તમે જેટલા પથ્થર નાખો એટલા માળનો તમારો બંગલો બને. આપણે 4 પથ્થર રાખીએ એટલે આપણો બંગલો 4 માળનો બની. હા દોસ્તો, ઉપર આવી ગયા છીએ હવે. ને ઉપરનો નજારો જુઓ તમે ખાલી. હાય હાય, શું નજારો છે. જો પાછળ ઓમ છે, આ ભાઈ પણ છે બાજુમાં. એક બીજા ભાઈ પણ ઉપર મળ્યા આપણાને. એ બહુ શરમાય. રૂકો જરા. જોઈ શકો છો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. હવે મંદિરે જઈને દર્શન કરીશું, તમારે પણ દર્શન કરાવશું. ને હાય દોસ્તો, હવે આ બધા કયા ભગવાન છે? મેકરન દાદા. આ આપણે છે મેકરન દાદા. આ સાઈડ જોઈએ તો ભભૂતગીરી બાપુ છે, જે છે જ્ઞાનગીરી બાપુની. આ સાઈડ જોઈએ તો સંખ્યાગીરી છે. હજી આગળ આલો. આ પણ તમે જોઈ શકો છો, જે મુંડિયા સ્વામી છે. આ સાઈડ તમે જોઈ શકો છો, શ્રી પાણ સાહેબ છે. આ કઈ મૂર્તિ છે? વાલબાઈ માં છે, હરખે જોજો. આ છે શ્યામબાઈ માં. આ રહી. આ આપણે છે મહાદેવનું મંદિર, મહાદેવનું, ભોળાનાથનું. સિદ્ધેશ્વર મહાદેવ, બાદરગઢ. મહાદેવના દર્શન કરાવું અને મંદિર છે, મંદિર આવી ગયો છું. આમ જો જોઈ શકો છો તમે મહાદેવના દર્શન. અંધારું છે, શાંત થઈ ગયું છે ને એટલા માટે. મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે આ ભાઈ કહે છે કે મંદિરની પરિક્રમા કરવી પડે, તો આપણે પરિક્રમા કરીએ એ તમને પણ બતાવીએ. તમને એક અદ્ભુત મૂર્તિ બતાવું કે એ મૂર્તિ આ નીચે તમે જોઈ શકો છો. આ બધા છે ને પથ્થર છે, પણ આમ કાંચ જેવા લાગે છે. ને મૂર્તિ જુઓ તમે ખાલી. ને પાછલી કોર નાગદાડા છે. ચાલો દોસ્તો, તો હવે આપણે આગળ વધીએ. અહીંયા જે પૂજારી હતા તેમની એક ગાય હતી. આજથી 10 વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી. તે બદલ તેની સ્થાપના અહીંયા કરવામાં આવી છે. તો ચાલો હું પણ જોઈ લઉં અને તમને પણ દેખાડું. તો જો તમે પણ દર્શન કરી લો ને હું દર્શન કરી લઉં. આ જો આ ગાય છે, આ તેની સ્થાપના અહીંયા કરવામાં આવી છે, જોઈ લો. અહીંયા પણ પોલીસની પણ સિક્યુરિટી હોય. કેમ જણાવવા માંગશો બીજું કાંઈ? હા ભાઈ, અહીંયા શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મેળો ભરાય છે, જે દૂર દૂરથી મેળાનો આનંદ લેવા આવતા હોય છે. તમારે પણ આવવું હોય તો લોકેશન ગામ બાદરગઢ, તાલુકો રાપર, જિલ્લો કચ્છ. એનો નજારો જો ખાલી. તમે એકવાર આવજો અહીંયા જો આવે છે આ મંદિર દર્શન કરવા માટે. અમે તો અહીં બાજુના છીએ એટલે થોડા ઘાઈમાં આવ્યા, અમારે થોડુંક મોડું થઈ ગયું હતું. મંદિર જો સામે એક મંદિર છે, એ પણ જોવાલાયક છે. ને પાછળ ઉપરનો નજારો. આ તો સાંજટાણું થઈ ગયું છે ને, થોડું મોડું થઈ ગયું હતું ને જલ્દીમાં જમણવારની પણ સુવિધા છે અહીંયા. હા શું ભાઈ? અહીંયા જમણવારની પણ સુવિધા રાખેલ છે. તો ગમે ત્યારે તમે આવશો, રૂમ બુક થઈ જશે. ગમે ત્યારે આવી ત્યારે થઈ જાય ને? હા, ગમે ત્યારે આવો ત્યારે. તો લોકેશન પણ ભાઈએ જણાવી દીધું છે. ને તમારી
આવું અત્યારે ગમે ત્યારે આવી શકો છો. અને આ ભાઈ તો બહુ જ શરમા છે, કેમ ખબર નહીં, વાત જ નહીં કરતા. આમ એને વિડીયોમાં પણ આવું હોય ને દૂર દૂર પણ ભાગવું છે. ચાલો તો આપણે એની એક મુલાકાત લઈએ, પણ અવરું મોકલીને ભાગી જાય. નીચે જઈને આપણે વાત કરી ભાઈથી કે તમે કેમ આમ કરો છો રે. અહીંયા અડધે જ પંગથિયાજી ઉતર્યા છીએ ને અડધા ઉતરવાના બાકી છે. તો અહીંયા થોડુંક મંદિર એકદમ ક્લિયર દેખાતું હતું, એટલે મેં તમને એના પણ કહી દી કે શેનું મંદિર છે ભાઈ? આ મંદિર છે વાલબાઈ માનું. વાલબાઈ માનું મંદિર છે. હા. તમારે ક્યારે પણ દર્શન કરવા હોય તો 24 કલાક મંદિર ખુલ્લું હોય છે. ને તમને પાછળના વ્યૂ પણ જુઓ કેવા છે. આ કેમ બેસી ગયો? કેમ આ ભાઈ થાકી રહ્યા છે એમ. તો નીચે આવી ગયા છીએ ને હવે અમે જાશું ઘરે. અમે ઘણું મોડું થઈ ગયું, લેટ થઈ ગયું છું ને અહીંયા 2 બાઇક પણ પડ્યા છે, બે આપણા છે. ને ચાલો દોસ્તો તો બાય, ને મળીએ બીજા વ્લોગમાં. આજ માટે આટલું જ. ને હવે જાશું ઘરે. આજ ઘણું લેટ થઈ ગયા છીએ. આ ભાઈને પણ આજે એને ઘરે જવાના છીએ અમે. એને ઘરે ભોજન કરશું પછી જાશું.